હું સુરેશભાઈ ભગવાનજી પટેલ, રહેવાનો કોપરલી. અત્યારે જે કંઈ ક્લિપ ફરી રહી છે એ 14 તારીખની ક્લિપ ફરી રહી છે અને એ મિટિંગમાં હું પણ હાજર હતો. ત્યાં એવું કોઈ જાતનું કંઈ અમને ખબર નહીં હતી કે સાહેબ બહુ કંઈ બોલ્યા, કારણ કે અમારે આ કહેવત જૂની અને જાણીતી કહેવત છે અમારી, એ ઘણા ચૂંટણી ત્યાં આવું બોલ્યા કરે ને એના લીધે અમારા સમાજમાં કે કોઈ સામેના કોઈ ડોળિયા સમાજ કોઈ જાતની તકલીફ અમને નથી. આ તો અમે ક્લિપ જોઈ તેમાં આવી રીતે કંઈ ખોટું લઈ પડ્યા એ અમને ખબર પડી. વિશેષમાં કનુભાઈ અમારા સમાજમાં ઘણા જ પ્રચલિત છે. અમારા ગામડે ગામડે અમારા સમાજના ઘરે ઘરે કોઈ સારો પ્રસંગ હોય કે કોઈ નબળો પ્રસંગ હોય એ કાયમ હાજરીઓ આપે છે. એટલે અહીંયાના અમારા સમાજ કે વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજને આનાથી કોઈ તકલીફ નથી અને કોઈ લાગણી દુભાઈ નથી. મને એવું લાગે છે કે આમાં આખી ક્લિપ બતાવી જ નથી. ટૂંકમાં જે કંઈ રોટલો શેકવા માટે કંઈ કરવું હોય એ બતાવેલું છે, બાકી નથી વિશેષ કંઈ બતાવેલું. હું વર્ષોથી વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજ સાથે સામાજિક અને રાજકીય રીતે સંકળાયેલ છે. સમાજની અનેક પ્રવૃત્તિઓ અમે સમાજ સાથે રહીને કરીએ છીએ. સમાજની ઉદવાડા વાડીમાં પણ સક્રિય રીતે સહકાર આપેલ છે. મારા તારીખ 14/4
ની કોળી સમાજ સંમેલન સામાજિક સંમેલનમાં સાંજે 4 વાગે જે સભા થયેલી તેમાં સમગ્ર કોળી સમાજના આગેવાનો હતા અને વલસાડી ભાષાની એક પ્રચલિત કહેવત છે જેનો મેં ઉલ્લેખ કરેલો, જેની ક્લિપ અધૂરી દર્શાવવામાં આવેલ છે અને મને ચોક્કસ ખાતરી છે કે જો આ ક્લિપ સંપૂર્ણ રીતે જોવામાં આવે તો કોઈપણ સમાજની લાગણી દુભાય નહીં. છતાં મારા નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલથી ક્ષમા ચાહું છું.